વેલકમ બેક. અમરેલીના પીપાવા પોર્ટની એપીએમ ટર્મિનલ કોલોનીની અંદર મરીન પોલીસે દરોડાની કાર્યવાહી કરી. પોલીસને આ કાર્યવાહી દરમિયાન કસ્ટમને ફાળવેલા ક્વાર્ટરમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. પોલીસે કસ્ટમ ઇન્સ્પેક્ટર જયદેવ ચારણની અટકાયત કરી છે. સાથે 46,000થી વધુની કિંમતનો દારૂ અને બિયર પણ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં કસ્ટમના અધિકારી કોલોની રૂમમાં દારૂ રાખીને વેચાણ કરતા હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. ત્યારે પોલીસે સમગ્ર ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે. આજ મામલે વધુ વિગતે વાત કરી રહ્યા છે ટીવી9 સંવાદદાતા જયદેવ. જયદેવ, અત્યાર સુધીમાં શું કાર્યવાહી થઈ છે અને તેમાં શું હાથ લાગ્યું? જે રીતે પીપાવા મરીન પોલીસને બાતમી મળી હતી, કસ્ટમ વિભાગના અધિકારીઓ છે તે કોલોનીમાં દારૂ રાખી અને વેચતા હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ પીપાવા મરીન પોલીસે ત્યાં રેડ કરી હતી અને 46,000 આસપાસનો જે દારૂ છે અલગ અલગ બ્રાન્ડનો જે છે તે કબજે કરવામાં આવ્યો છે. જયદેવ ચારણ કસ્ટમ ઇન્સ્પેક્ટર છે તેમની અટકાયત કરવામાં આવી છે. હાલમાં તેમની સામે કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી છે. અન્ય કોઈ કસ્ટમના અધિકારીઓ તેમાં સંડોવાયેલા છે કે કેમ, અને આ જે દારૂનો જથ્થો છે તે ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કેટલા લોકોને અહીં આપવામાં આવતો હતો તેને લઈને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. પરંતુ હાલમાં તો જયદેવ ચારણ છે કસ્ટમ ઇન્સ્પેક્ટર, તેમની અટકાયતથી કસ્ટમ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સુધી રેલો પહોંચ્યો છે અને ઉચ્ચ અધિકારીઓ પણ ચિંતામાં જોવા મળી રહ્યા છે અને ઉદ્યોગ ગૃહોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. આભાર જયદેવ. તમામ